નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ઉજવણી નિમિત્તે સુરતમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાલખી યાત્રા પાલનપુર પાટિયા દ્વારકાધીશ સોસાયટીથી નીકળી હતી અને શ્રી ગોરાટ હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શ્રી રામ સ્તુતિ દ્વારા આ પાલખી યાત્રા પ્રારંભ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને તેમના આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શ્રી રામ પરિવારની વેશભૂષામાં સજ્જ નાના બાળકો અને તેમના માટે ખાસ બગીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત સૌ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર જય બગિયા, સુરત, એસડી ન્યૂઝ ગુજરાતી। મારું નામ નિમિષા પરમાર છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમાં મહિલા પરિષદ છે, એમાં હું પશ્ચિમ વિધાનસભામાં મહિલા અધ્યક્ષ છું। દ્વારકાધીશ સોસાયટી પાલનપુર પાટિયા ગણપતિ દાદાના મંદિર પાસે રામજી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પાલનપુર પાટિયા પર દ્વારકાધીશ સોસાયટી છે, ત્યાંથી રામજીની પાલખી યાત્રા શોભાયાત્રા નીકળી છે અને ગોરાટ મંદિર પર આની પૂર્ણાહુતિ છે। આની અંદર 200 થી 250 મહિલા ભાઈઓ અને બાળકો નાના જોડાયા છે અમારી સાથે। શું ઉદ્દેશ છે, શું સંદેશો આપશો? અમારો ઉદ્દેશ સંદેશો એટલો જ છે કે સનાતન ધર્મના જે ભક્તો છે અને જે ધાર્મિક એ છે અમારી સંસ્કૃતિ એને જાળવી રાખવા માટે અમે લોકોએ આ આયોજન કરેલું છે। મારું નામ ડિમ્પલ પટેલ। મારી પોતાની સંસ્થા છે લોકરક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ। હું વગર મા બાપના દીકરાઓના સમૂહ લગ્ન કરાવું છું અને જેની પરિસ્થિતિ ખરાબ હોય એને હું છે તે અનાજની કીટ, વિધવા સહાય અને જે છોકરાઓના મમ્મી પપ્પા નથી એની ફી ભરું છું અને જેને દવાખાનાની જરૂર હોય સખત એના માટે હું સ્થળ ઉપર ઊભી છું। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? રામ જન્મદિન રામનવમીની યાત્રા શોભાયાત્રા કાઢી હતી અમે પાલનપુર પાટિયા ગણપતિ મંદિર પાસેથી અને ગોરાટ મંદિર સુધી અમે લઈને આવ્યા છે। કેટલાક ભાવિ ભક્તો જોડાયેલા?